बढ़ो, हमारे साथ है। विक्रम ठाकुर तुम आगे बढ़ो, हमारे साथ है। ठाकुर तुम आगे बढ़ो, समाज दो। भारत माता की भारत माता की ठाकुर समाज दो, विक्रम ठाकुर तुम आगे बढ़ो। आज પોલીસ દ્વારા અમને રોકવામાં આવી રહ્યા છે અને અમે ગુજરાતના ઠાકોર સમાજની એકતા અને જાગૃતિનો પ્રયત્ન કરી રહ્યા છે અને આજે રોડ બ્લોક કરવાનો હતો, પરંતુ આજે પોલીસ દ્વારા અમને રોકવામાં આવે છે। चलेगी भाजपा तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी। વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ઠાકોર સમાજનું અપમાન કરવામાં આવ્યું છે, ક્યારેય સહી લેવામાં નહીં આવે અને આ વિધાનસભાના અધ્યક્ષ લોકસભા બનાસકાંઠાનો હરનો બદલો લઈ રહ્યા છે એવું એક ક્રમ દેખાઈ રહ્યું છે। આ ઠાકોર સમાજથી કહેવા માંગુ છું કે આપ જાગો, આજે નહીં જાગો તો ક્યારે જાગશો? આવનારા સમયની આ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ઠાકોર સમાજને વારે ઘડી અપમાન કરવાનો પ્રયત્ન છે તે કાયમ પણ ચાલુ રાખશે અને આ વિધાનસભાના અધ્યક્ષને જો આવનારા સમયની સમાજનું જો અપમાન કરવામાં આવશે તો ક્યારે સહી લેવામાં નહીં આવે। ठाकुर समाज दो, हम तुम्हारे साथ हैं। चौधरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी विधानसभा अध्यक्ष तानाशाही नहीं चलेगी नहीं चलेगी विधानसभा अध्यक्ष तानाशाही नहीं चलेगी नहीं चलेगी। विक्रम ठाकुर तुम आगे बढ़ो। हम આની અંદર ઠાકોર સમાજના એક પણ શિબિરનો બોલાવવા નથી આવતા, જેથી કરીને વિક્રમ ઠાકોર જે છે એ પોતાની વેદના કહે છે આ ગુજરાતના ઠાકોર સમાજને કે અમારું કેમ અપમાન કરવામાં આવે છે। એટલે વિધાનસભાના શંકરભાઈ ચૌધરી દ્વારા સિંગરો સાથે સાથે સમગ્ર ગુજરાત ઠાકોર સમાજનું અપમાન કરવામાં આવ્યું છે। આ સાથે સાથે એવું પણ લાગી રહ્યું છે કે બનાસકાંઠાની લોકસભાનો હારનો શંકરભાઈ ચૌધરી બદલો લઈ રહ્યા છે ઠાકોર સમાજ જોડેથી। અને અગાઉ પણ તમને ખબર છે બનાસ ડેરી પર શંકરભાઈ ચૌધરી જાતિવાદ ચલાવીને ત્યાં પોતાના સમાજને નોકરી આપતા હોય છે। વાત એ પણ બીજી છે કે આ શંકરભાઈ ચૌધરી દ્વારા જે દારૂબંધીનો કાયદો છે, જે કાયદાના વિરુદ્ધમાં જઈને એક સિંગર ગીત ગાવે છે, હાથમાં છે વિસ્કીની આંખોમાં છે પાણી, પરંતુ એવા સિંગરોને બોલાવી અને એ શંકરભાઈ ચૌધરી એમનું સન્માન કરે છે, ત્યારે આ ગુજરાત માટે શરમજનકની વાત છે। આ યુવાધન આવા ગીતોના કારણે બરબાદ થઈ રહ્યું છે, જેથી કરીને હું પણ આ તાજેતરની સરકાર છે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, એમને કહેવા માગું છું કે આવા વિધાનસભાના અધ્યક્ષ પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આવા સિંગરોને સન્માન આપશે તો એ વધારે બગડશે અને આ ગુજરાતનું યુવાધન એમના કારણે બરબાદ થઈ રહ્યું છે। અને જો બીજી વાર પણ વિધાનસભાના અધ્યક્ષો આવી રીતે ગમે ત્યારે ઠાકોર સમાજ જોડે અન્યાય કરશે તો આ ક્યારેય સહી લેવામાં નહીં આવે। અને વિધાનસભાના અધ્યક્ષ એ કોઈ પાર્ટીના કે કોઈ પક્ષના કે સમાજના અધ્યક્ષ નથી હોતા, એ સમગ્ર ગુજરાતની 18 આલમના વિધાનસભાના અધ્યક્ષ તરીકે બેસે છે। એમની માટે તમામ લોકો એક સરખા હોય છે, પરંતુ ખરેખર સાબિત થઈ ગયું છે કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઠાકોર સમાજ જોડે જાતિવાદ ચલાવે છે। અને હું વિક્રમભાઈ ઠાકોર સિંગર છે એમને કહેવા માગું છું કે 2027ની વિધાનસભામાં આપ આવો અને જ્યાં શંકર ચૌધરી ઇલેક્શન લડે છે તેની સામે તમે લડો। ઠાકોર સમાજ સાથે 18 આલમ તન મનથી મહેનતથી આપને જીતાડશે તેવી આશા અને અપેક્ષા છે। ભારત માતા કી જય। મારું નામ ઠાકોર સુબાજી પતિજી અને જે આ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે જે ઠાકોર સમાજનું અપમાન કરવામાં આવ્યું છે, ઘણા કલાકારો હતા, એવું નહોતું કે એક જ વિક્રમ ઠાકોર, અમારી સમાજની અંદર ઘણા ગાયન કલાકારો હારા ગાયન કલાકારો હતા, એમનું પણ અપમાન કરવામાં આવ્યું અને અમારી સમાજનું પણ અપમાન કરવામાં આવ્યું છે। એ નહીં ચલાવી લેવામાં આવે અને આવતી વખતે જો આનું પરિણામ નહીં આવે તો આખા બનાસકાંઠાના ઠાકોરોને ભેગા કરીને વિધાનસભાનો ઘેરાવ કરવા માટે અમે તૈયાર છીએ। જય હિન્દ, જય ભારત। કોઈ સમાજ કોઈ વ્યક્તિગત થી મારે કોઈથી મારે કોઈ વિરોધ નથી, મારો મતલબ નથી, મારા ખાલી મારા ઠાકોર સમાજની વાત મૂકી હતી બસ। આગળ બસ એ જ આપણો સમાજ જે કરશે અને જો અત્યારે આટલું ખાલી એક લાઈવ થયો અને સમાજની મેં વાત કરીને સમાજના દરેકે મને આટલો બધો પ્રેમ આપ્યો, મને ખરેખર વિશ્વાસ નતો મૂકો, ખાલી બોલવા કરતા બોલી કરું સમાજ માટે જે થાય છે સરકાર કરે એટલું, પણ સરકારને ખાલી એટલી જ વિનંતી કરીશ કે તમે દરેક સમાજનું સન્માન કરો જ છો, બહુ સારી વાત છે, પણ અમારા હોમો પર થોડુંક જોજો, બીજું શું કહીએ? થશે ના બોલો, થેન્ક યુ વેરી મચ। હા હવે પેલા તમે એવું કલાકારની જ્ઞાતિ નથી હોતી, બરાબર? તો જ્ઞાતિ કાઢી નાખો તો વિઝા કઢાવવા જવાનું ચાલુ કરશો, હવે વિઝા કઢાવવા જવાનું ચાલુ કરશો પછી
તો જ્ઞાતિ તો રહેવાની જ છે, તો ચોખ્ખી વસ્તુ છે, પણ જ્ઞાતિ બધા એક થઈને રહો એમ કહું છું. જ્ઞાતિ તો બધા અલગ અલગ છે, ગઢવી છે, ઠાકોર છે, ક્ષત્રિય છે, દરબાર છે, બધા એક થઈને રહો બસ. બધા સમાજ એક થઈને રહો અને બધા કલાકારો જ્ઞાતિ હતો દરેક કલાકારો સમાવેશ કરો તો મેં એમ કહું છું, બીજું કઈ નહીં. ચલો આવજો. એટલે થોડો નાસ્તો બોલાવવા જોઈએ અમારા સમાજના લોકોને. હું એમ જ કહું છું. સૌરાષ્ટ્રના કલાકારોમાં સૌરાષ્ટ્રના બધા ધારાસભ્યો બોલતા હતા, તમારા બધા ધારાસભ્યો કેમ ના બોલે? એ તો તમારા મીડિયા દ્વારા જ એમને કહું છું કે ભાઈ અલ્પેશભાઈ, મેં હમણાં પણ વાત કરી હતી, મેં હર્ષદને વાત કરી હતી. હર્ષદ તો અલ્પેશભાઈને કહે છે કે ભાઈ સમાજના માટે તમારે આટલું તો બોલવું જોઈએ તમારે, બરાબર, કે ભાઈ અમારા જેવા કલાકારોને ન્યાય મારા મને નથી મળતો, મારા બીજા કલાકારો તો ક્યાંથી મળવાનો? તો એના માટે તમે છો ભાજપમાં છો, તમે સરકારમાં છો, તો ઠાકોર સમાજના જે નેતાઓ જે છે એમને પણ ખરેખર આમાં રજૂઆત કરવી જોઈએ સરકારને. શું કરવાના? હા હા, અરે હું એમ જ કહું, જ્ઞાતિ જાતિ નથી હોતું તો ઠાકોર સમાજને કેમ ના બોલો એમ કહું છું. ઠાકોર સમાજ આટલો બધો બહોળો સમાજ છે, બરાબર, તમને જીતાડે છે ઠાકોર સમાજ, તો ઠાકોર સમાજનો તમે આ એકદમ ઇગ્નોર કરો છો એ ના ચાલે ને, પછી આગળ જતા પછી પ્રોબ્લેમ થાય, બીજું કશું નહીં. આ તો મારી એક નાનો કલાકાર તરીકે થોડી કહું છું એમ તને કે એવું થઈ શકે એમ. હા, ચીમકી નથી, પણ જો હું તો વિનંતી કરું છું કે ઠાકોર સમાજને તમારે ન્યાય આપવો જોઈએ. ચીમકી નથી, હું તો વિનંતી કરું છું ભાઈ, વિનંતી કરું છું હું. મેં એટલા સુધી બી કીધું કે કદાચ સીએમ સાહેબને ખબર બી નહીં હોય આ બધું થઈ રહ્યું છે એમ કીધું મેં તમને. લોક કલાકારમાં ઠાકોર સમાજનો કલાકાર નથી આવતો એમ કહું છું. એક વસ્તુ કહું, તમે બહુ નાનું કલાકાર છે અમારા જીગર ઠાકોર, તમે નામ સાંભળ્યું છે, એના ગીતો મિલિયન ઉપર જાય છે, હિન્દી ગીતો પણ ઘણા બધા છે, અને એના ભજન પણ મિલિયન ઉપર છે, બરાબર. એમની સાથે અમારા સમાજની દીકરી, નાની દીકરી તન્વી ઠાકોર, એ પણ સરસ મજાની સંતવાણી ભજન કરે છે. તો કેમ આ તમારા જે કાર્યક્રમો હોય છે એમાં મીડિયેટરો આવા કલાકારોને પણ કેમ નથી બોલાવતા? તમે જેટલા નામ લીધા એટલા બધાને સાથે બોલાવે તો જ આ મામલે. ના એવું નથી. અરે મેં કીધું એવું નથી કહેતો હું, જે હવે જે થઈ ગયું ભાઈ, ને પછી પાછું લાવવાનો કોઈ મતલબ નથી, પણ જે તે થાય મેં આ થયું ત્યારે એવા ખાલી જીગર ઠાકોર, તન્વી ઠાકોર જેવી નાના બાળ કલાકારને એટલું સુંદર મજાનું ગાય છે ને એટલા મિલિયન ઉપર એમના સોંગ જઈ રહ્યા છે, તો એમને તમે બોલાવો તો તમને શું વાંધો હતો એમ કહું. મીડિયેટર કોણ છે બધાને ખબર છે, મારે કહેવાની જરૂર નથી, બરાબર. હા, જો હું ઠાકોર સમાજ છે તો હું છું, બરાબર, અને મારા ચાહકો છે બધા, દરેક સમાજના બધા મારા ઘણા બધા ચાહકો છે દરેક સમાજના. તો બસ હું તો એટલું જ કહીશ કે ભાઈ મારા ઠાકોર સમાજ જે મને આગળ કહેશે એ પ્રમાણે હું કરીશ. એના પછી કર્યો ને અલ્પેશભાઈએ બી વાત કરી મારી જોડે, બસ એમણે વાત કરી કે તમે એકવાર આવો ભૂપેન્દ્ર સાહેબ જોડે તમારી આપણે મીટિંગ કરાવી ને તમારા દરેક આપણા સમાજના અને બીજા સમાજના કલાકારો પણ સ્વાગત કરાવી. હા જી હા, બસ એ જ કહું, સમાજ જે કહે છે એ રીતે અમે કરીશું. બસ ઓકે હા ઓકે, ચલો બરાબર. એટલે મેં એક મિનિટ તમે કીધું ફિલ્મી કલાકાર, પણ મેં ક્યાં કીધું ફિલ્મી કલાકારને તમે બોલાવો? મને બોલાવો એવું મેં કીધું જ નથી. હું ફિલ્મી કલાકાર છું, સાથે સાથે ગાયક કલાકાર છું, ભજન પણ ગાઉં છું, સંતવાણી પણ કરું છું, માતાજીના ગરબા પણ ગાઉં છું, બરાબર. ખાલી ફિલ્મી કલાકાર નથી. તમારી સાથે કેટલા કલાકારો સમર્થનમાં આવ્યા છે? કલાકારો તો દરેક સમાજના કલાકારો મારા સમર્થનમાં છે, તમને બધાને ખબર પડશે. હા હા, જો આ ખેસ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી, બરાબર, રામદેવજીનો ખેસ છે. ને બીજી એક વસ્તુ, મારે પોલિટિક્સ કરવું હોય તો 2007માં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો હતો, એમના આશીર્વાદ લીધા હતા, અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું છે, તારે જોડાવું છે. એ વખતે મેં કીધું હતું સાહેબ હું અત્યારે ફિલ્મ લાઇનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે, જ્યારે પણ
મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ. એ વખતે 2007ની વાત કરું છું, અત્યારે કેટલું 25 છે અત્યારે, બરાબર. તો અત્યાર સુધી મેં રાજકારણમાં જોડાવા માટે કે ભાઈ રાજકીય આ કંઈ પેલું એ કરવા માટે મેં નથી કર્યું. આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજ અને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કર્યું. અને ઘણા બધા એક અમારા ઠાકોર સમાજના બહુ અગ્રણી આગેવાન છે, અમારા નવઘણજી છે, અમારા ભૂપતજી છે, ઘણા બધા અમારા ક્ષેત્રથી મારા ભાઈ હર્ષદ છે, ઘણા બધા અમારા સમાજના આગેવાનો છે, એ લોકોએ મને વાત કરી. એનાથી નારાજ મીડિયેટરથી નારાજગી એટલા માટે અને સરકારને ખાલી હું વિનંતી કરું છું કે એવા મીડિયેટર ના રાખો કે તમને આગળ જતા તમને નુકસાન થાય. બસ 100 વાત જે બી હોય જે બી ને જો એક વસ્તુ ઇન્વિટેશનની મને ખબર, મીડિયા થ્રુ મને ખબર પડી કે શંકરભાઈએ ઇન્વિટેશન આપી દીધું એટલી મને ખબર છે. બીજા કાંઈ બી મીડિયેટર હતા એ બધા તમને ખબર, તમે કોને તમે કહો છો એટલા માટે કે આજે તમે ખુલીને આવ્યા છો કે સમાજ સાથે આવ્યું છે. આવા કેટલાય લોકો હશે કે મીડિયેટર પીડાતા હશે, મીડિયેટરથી ન્યાય નહીં મળતું હોય, તો કમસે કમ બાકીના લોકોને પણ ખબર પડે કે મીડિયેટર છે ને આ પ્રકારનું કામ કરે. હું એમ તો કહું છું, મેં કદી પણ એ વિષય ઉપર ધ્યાન આપ્યું જ નથી, કારણ કે ફક્ત મારા ઉપર થતું હતું એટલે મેં કોણ છે કોણ નહીં મેં કશું ધ્યાન નહોતું આપ્યું. આ તો આ ખાલી એટલી મને તમારા દ્વારા ખબર પડી કે ભાઈ શંકરભાઈ એમને ઇન્વિટેશન આપી દીધું કલાકારનું, બસ એટલી ખબર હતી. હા ના 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 અરે શંકરભાઈ ક્યાંથી લડે છે, જ્ઞાનીબેન ને તો ખબર છે, હમણાં અત્યારે સાંસદ છે, બરાબર. તો એમનું મેં કીધું ને એમાં રાજકારણમાં આવતું જ નથી, મેં રાજકારણ માટે કશું કર્યું જ નથી આ વસ્તુ. ના 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 એક મિનિટ, હા ના 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 તમે કહો ના 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 એવું નથી. મારે ખાલી ભૂતકાળ મતલબ બહુ ટાઈમ પહેલા કદાચ એવું થયું છે કે ઠાકોર સમાજનો કોઈ નેતા ઉભો રહ્યો છે, તો મેં કદાચ એ વખતે કર્યું છે જ્યારે મારે ખાલી શંભુજી બહુ ટાઈમ પહેલા ઉભા રહ્યા હતા ત્યારે એમના માટે મેં પ્રચાર કરેલો. એવી પ્રચાર એટલા માટે જ કર્યો કે મારા ઠાકોર સમાજના કોંગ્રેસના હતા ભાજપના એનાથી મારે કોઈ લેવા દેવાનું નહોતું. ઠાકોર સમાજના એક નેતા હતા એમના માટે મેં કદાચ ભૂતકાળમાં કર્યું છે. અલ્પેશજી છે, હર્ષજી છે,